શહેરમાં અવારનવાર રિક્ષા ચાલકોની દાદાગીરી, આડેધડ પાર્કિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા સહિતના બનાવો બનતા હોય છે. કેટલાક વિસ્તારોમાં રિક્ષા ચાલકો પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયા છે. ત્યારે હવે પોલીસે રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરી જાહેરમાં લોકોને તથા ટ્રાફિકને અડચણરૂપ તથા ગફલતભરી રીતે અને રોડ ઉપર દબાણ કરતા રિક્ષા ચાલકો વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસે ડ્રાઈવ રાખી 15 જેટલા રિક્ષા ચાલકો વિરુદ્ધમાં BNS કલમ 281 અને 283 મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરમાં લોકોને તથા ટ્રાફિકને અડચણરૂપ તથા રોડ ઉપર દબાણ કરતા તેમજ જાહેર રોડ ઉપર ગફલતભરી રીતે વાહન ચલાવતા રિક્ષા ચાલકો વિરુદ્ધમાં ઝુંબેશ રાખી કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સૂચનાઓ આપી હતી, જેને લઈને કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી, સર્વેલન્સ PSI MB વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન અલગ અલગ નાકા, સ્ટેન્ડ અને 4 રસ્તાઓ પરથી BNS એક્ટ કલમ 281 મુજબ તથા 285 મુજબનો ભંગ કરતા કુલ 15 રિક્ષા ચાલકોને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં BNS એક્ટ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.